ડભોઈના નાગરવાડા ખાતે આવેલ પ્રાચીન મંદિરે આજે માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સાઠોદરા નાગર બ્રાહ્મણના કુળદેવી એવા માં અંબાની અતિ પ્રાચીન મંદિર નગરમાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં સવારથી જ પૂજા અર્ચના શરૂ કરવામાં આવી. મુખ્ય યજમાન શ્રી દ્વારા પરિવાર સહ માતાજીના આશીર્વાદ લઈ પૂજા કરવામાં આવી. નગરના પ્રાચીન મંદિર હોવાની સાથે સાથે પ્રભાવી મંદિરની લોકવાયકાને લીધે આસપાસના અન્ય રહીશો પણ આ પાટોત્સવની ઉજવણીમાં જોડાયા. આ પ્રસંગે ટ્રસ્ટીઓ તરફથી માતાજીને પ્રાર્થના કરવામાં આવી કે સમાજમાં શાંતિ અને સુખાકારી જળવાઈ રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ રોજ સંગારવાડી પાસે નાગરવાડામાં મહાસુદ છઠના દિવસે આજે માં અંબે માનો જન્મદિવસ પાટોત્સવ નિમિત્તે આજે નાગર બ્રાહ્મણો જ્ઞાતિ સમાજ દ્વારા આજે સુંદર નવચંડી યજ્ઞનું અહીંયા આયોજન કર્યું છે. સાથે સાથે સરસ ભંડારો પણ રાખ્યો છે અને માતાજીનું યજન કરવા માટે આજે સર્વ જ્ઞાતિજનો અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવી અને આજના દિવસે આ દર્ભાવતી નગરમાં માતાજીનું યજન કરે છે. પ્રતિવાર્ષિક આવા યજ્ઞ થઈ રહ્યા છે. અહીંયા બાજુમાં પ્રમુખ શ્રી સનતભાઈ છે, એની બાજુમાં મારી પાસે શ્રીકાંતભાઈ છે. એમના સહયોગથી આ સરસ આયોજન અહીંયા નવચંડી યજ્ઞ માતાજીના સાનિધ્યમાં થઈ રહ્યું છે. જય માતાજી. જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.